સમાજના બંધારણ માટે પહેલાં તાલુકા જિલ્લા દીઠ લોકો ભેગા થયા અને બંધારણ બનાવ્યું કે આ ખર્ચા નહીં, આટલા પૈસા નહીં આપવાના, આટલું સોનું નહીં આપવાનું, ડીજે નહીં વગાડવાનું. આવા બધા બંધનો બનાવવામાં આવ્યા. હવે બંધનો એટલા માટે કહું છું કારણ કે આ વસ્તુ અમુક લોકોને યોગ્ય ના લાગી સમાજની અંદર, એટલે અત્યારે એનો વિરોધ પણ ચાલે છે. એટલે કોઈ વ્યક્તિ જો ડીજે લાવે બંધારણ બનાવ્યા પછી તો ત્યાં પ્રસંગમાં મારામારી થાય છે. ફરજિયાતપણે આ માણસો આતંકવાદી બની અને બંધ કરાવે છે. એટલે આ તો બંધારણ, આ પ્રમાણેના બંધારણના કારણે સમાજ એક થવાને બદલે સમાજ તૂટી રહ્યો છે. હવે તમે જુઓ કે વિક્રમ ઠાકોર એ સમાજની અંદર ખૂબ લોકપ્રિય છે. હવે એના સમાજના લોકો જ એમના વિરોધમાં નીકળ્યા છે. હવે એમને ત્યાં આગળ જે કંઈ બંધારણ બનાવ્યું ઠાકોર સમાજે, એના કારણે ત્યાં એ લોકો વચ્ચે જ હવે વિખવાદ ઊભો થયો છે. એટલે બંધારણ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય તો ગામે ગામ કે તાલુકા જિલ્લા દીઠ એક જ હોવો જોઈએ કે ભાઈ ડીજે બંધ નથી કરાવવાનું, પણ ડીજેની અંદર જે વાઇબ્રેશન છે એ બંધ કરાવવાની જરૂર છે. ડીજે ભલે ને વગાડતા, પહેલાં ડીજે આવતા હતા કે ફક્ત અવાજ જ ફેંકે, પણ અત્યારે જે વાઇબ્રેશન છે, અવાજની માત્રા છે, એ ઘટાડવાનો નિયમ લાવવો જોઈએ. કોઈ પણ ડીજેવાળો ના માને તો એને સીધો પોલીસ જોડે પકડાઈ દેવાનો. આ પ્રમાણેનું બંધારણ કરો. આજે દરબાર સમાજ જોડે ડીજેનો ધંધો 80% લોકો પાસે છે. હવે આ તો લોકોને બિઝનેસમાંથી બહાર કાઢવાની વાત છે. આ તો ભાઈ, આ તો તમે કેટલા બધા પરિવારનો વ્યવસાય ગુમાવી દેશો. એટલે અત્યારે જે ગેટાઓ નીકળ્યા છે કે બંધારણ બનાવો, બંધારણ બનાવો, કેટલાક ગેટાઓને તો ખબર જ નથી કે સમાજને કેવી રીતે આગળ લાવવો. એ તો સીધું એમ જ કે છે સોનું બંધ કરી દો, ડીજે બંધ કરી દો. ભાઈ, લગ્ન પ્રસંગે એટલી ઉત્તમ પરંપરા છે કે માણસ જોડ પૈસા નથી તેમ છતાં પણ એના ઘરે એક પ્રસંગ થઈ જાય તો આ જીવન એના આધાર ઉપર એ આનંદમાં રહે છે. અને પ્રસંગમાં આવનાર લાખો લોકો આનંદ અનુભવે છે. હવે તમને ને મને બધાને ખબર છે કે રાત્રે પાર્ટી ના થાય, ગરબાના આગલા દિવસે ડીજે ના વાગે તો પ્રસંગ જેવું લાગતું નથી. એટલે અત્યારે જે મૂર્ખાઓનું એક ટોરું, એક વાયકો ફેલાઈ ગયો કે ભાઈ આ બંધ કરાવો, પેલું બંધ કરાવો, અને એના આધાર ઉપર જે ઘેટા બધા રમણે ચડ્યા છે. એટલે હું તો એ ફેવરમાં છું. મને પણ ડીજે નથી ગમતું, એનો અવાજ નથી ગમતો. એનો મતલબ એવો નહીં કે હું કોઈના વ્યવસાય બંધ કરાવવા માટે ડીજે બંધ કરાવી દઉં. કોઈની આર્થિક પરિસ્થિતિનું ધ્યાન પણ રાખો કે માણસે ડીજેના આધાર પર 5-6 લાખ કમાતો હશે તો એના પરિવાર પાછળ ખર્ચો કરે છે. હવે ખર્ચો એનો અટકી જાય. ડીજેનું એનું જોડે 10-15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એ પણ એને નુકસાનમાં જાય. સમાજે આ વાત કરી કે ભાઈ કોઈ માણસને કેટલું નુકસાન થશે. 80% ડીજેવાળા દરબાર સમાજના જ છે આખા ગુજરાતની અંદર. તો તમે એમને કયો વ્યવસાય પૂરો પાડશો? એ કયા આધાર ઉપર જીવશે? બીજી વાત રહી કે પાર્ટીઓ કરવાની. કોઈ ડીજે ના વગાડે તો વિક્રમ ઠાકોર જેવા માણસો આવી અને લાઈવ પ્રોગ્રામ કરે તો એનાથી પણ ક્યાં નુકસાન થાય છે? એ તો લાઈવ પાર્ટીઓની અંદર એટલો બધો સાઉન્ડ કે ઘોઘાટ હોતો નથી. તો ભાઈ, જેની પાસે પૈસા છે એ કરે, એને કરવા દેવું જોઈએ. ઘણા બધા લોકોને વિક્રમભાઈ જે પૈસો કમાશે એકલા જ નથી લઈ જતા, એની સાથે આવતા કારીગરો પણ કમાય છે. હવે ઘણા બધા પ્રોગ્રામ ના થાય તો વિક્રમ ઠાકોરને કંઈ 10-20% વર્ષે નહીં કમાય તો એનાથી કોઈ ફેર નહીં પડવાનો, પણ એની સાથે આવતા કારીગરો જેમને 1000-2000
કે કોઈને 500 મળતા હશે એમનું તો વિચારો તમે. એટલે કોઈ પણ પ્રોગ્રામ કરવા હોય, અને બીજું કે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ સોનું બંધ કરી દો. આ તો મૂર્ખામી છે. સોનું એ તો બચત છે. જેને આપવું હોય આપે, ને જેને આપવું હોય ના આપવું હોય ના આપે. બાકી હું માનું ત્યાં સુધી 50,000 લાખનું સોનું લઈને આપો તો ભવિષ્યમાં જે દંપતી છે, આપણે જેવી આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે ને ક્યારેક સોનાનો ઉપયોગ કરીને આગળ વધીએ છીએ, એમ તમે માનતા હશો કે એફડી તો એફડી જેવી વસ્તુ તો ગમે ત્યારે વેચાય, એને તૂટી જશે કાં તો પૈસા આપેલા વપરાઈ જશે, વાર નહીં લાગે. પણ ક્યારેક પહેરવા માટેનું જે સોનું છે એ સાચવી રાખ્યું હશે તો એ ગમે ત્યારે કામનું છે. અને એની દર 5 વર્ષે વેલ્યુએશન વધતી જવાની. એટલે એક મૂર્ખ પ્રજા એવી પણ નીકળી છે કે ભાઈ સોનું નહીં આપવાનું. હા, પૈસા નથી એ તો વર્ષોથી નથી આપતું સોનું, પણ જેની જોડે પૈસો છે એને આપવા દો ને. તમારા ઘરના ક્યાં કોઈ પૈસા લઈને સોનું આપે છે લગ્નમાં? તમને ક્યાં કહે છે તમે સોનું ચાલ્લો કરો એમ? તમારે તો જમીન નીકળી જવાનું હોય છે. એટલે ભાઈ, આજે ઘેટા વર્ગ બંધારણ લઈને નીકળ્યો છે ને, આ બંધારણ જ ખોટું છે. તમારે બંધારણ કરવું હોય તો ભેગા થઈ અને સમાજના દીકરા દીકરીને કેવી રીતે આગળ લાવવા, વ્યસનમાંથી કેવી રીતે મુક્ત કરવા, એનું બંધારણ કરો ને ભાઈ. ગામે ગામ 20-20 વર્ષના છોકરાઓ ગાંજો, સિગરેટ, બીડી પીતા થઈ ગયા. એના માટે બંધારણ કર્યું, એના માટે દંડા લઈને નીકળ્યા કે ભાઈ 2-4ને ટીપો તો બંધ થઈ જશે. એમના માતા પિતાને જઈને સમજાવો કે ભાઈ તારો છોકરો આવું કરે છે, પછી પકડાશે તો અમે જ મારીશું. આવું બંધારણ કરો. સમાજ જે ખોટી દિશા તરફ જાય છે એ બંધારણ કરો. હું તો કહું છું લગ્નની અંદર 5 લાખ ને 50 લાખ ખર્ચો કરવો જોઈએ. તમે પૈસો ભેગો કર્યો છે તો અવસરોમાં વાપરવો જોઈએ. કેમ ના વાપરવો જોઈએ? પ્રસંગો એ આપણી એક મૂડી છે અને ઘણા બધા લોકોનું એક આવકનો સ્ત્રોત પણ છે. જેમ કે ફૂલવાળો, જમાડવાળી, બેન્ડવાળો, ડીજેવાળો, કોતો સોની, આમ લગભગ નહીં તો 15-20 વ્યવસાયવાળા, કાપડ બજાર, આ બધું થઈને 20-25 વ્યવસાયવાળા વ્યક્તિઓ એક મેરેજના આધાર ઉપર લોકોનું અર્થતંત્ર ચાલતું હોય છે. એટલે સમાજની અંદર ક્યાં આગળ ખોટો ખર્ચ છે, ક્યાં નુકસાન છે, એની ઉપર પકડ હોવી જોઈએ. ડીજે બંધ કરાવવા પર નહીં, કાં તો પછી સમાજ બંધારણ ઘડે ને સમાજવાળા જ વિરોધમાં આવે અને 2 સમાજ આજીવન જુદો પડી જાય. એ વસ્તુ તમે અત્યારે વિક્રમ ઠાકોરની અંદર જોઈ રહ્યા છો કે વિક્રમ ઠાકોરને દરેક લોકો સ્વીકારતા હતા, એની જગ્યાએ આજે એમના વિરોધમાં જ આવ્યા છે. કેમ? તો કે એ ભાઈની જે વાત સાચી છે એ લોકો સ્વીકારવા તૈયાર નથી. બરાબર છે? એટલે લગ્નની અંદર ડીજે બંધ ના થવું જોઈએ, પણ તમે વાઇબ્રેશન બંધ કરાવો. હવે કોઈના પ્રસંગમાં આપણે કહેવા જઈએ તો બીજા કોઈ વ્યક્તિને ખોટું લાગે, એના કરતાં ભેગા થઈ અને જેના ઘરે લગ્ન હોય એ પાર્ટીએ જ કહી દેવાનું કે ભાઈ તારે વાઇબ્રેશન રાખવાનું નહીં, વધારે અવાજ કરવાનો નહીં, એ પ્રમાણે વગાડ. બરાબર છે? જો ના માને તો પછી એને સીધો પોલીસ સ્ટેશનમાં, અને સામસામી જાન પૂકવા જાય તો હરીફાઈ કરતા હોય તો એને સમજાવી દેવાનું કે ભાઈ હરીફાઈ કરીશ તો હું જ પોલીસ અહીંયા બોલાવી દઈશ. એટલે તમે આ પ્રમાણેનું બંધારણ લાવો. લોકોના વ્યવસાય ગુમાવવાના બંધારણ તમે ક્યાંથી શીખી લાવ્યા? આવો વિચાર જ કોના મગજમાં આવ્યો કે આ તો વિકાસની જગ્યાએ સમાજને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે? ઊંડી વિચારસરણી જ નથી આ લોકો પાસે. એટલે કંઈક બંધારણ અલગ રીતે કરો. બંધારણ ઘડ્યું છે એટલે આ ભારતનું બંધારણ નથી કે એને બદલતા વર્ષો લાગે. આ બંધારણ પાછા ભેગા થઈ અને પાછા નક્કી કરો
એ બંધારણમાં બદલાવ પણ કરી શકાય. એટલે જ્યાં પણ આવા બંધારણ થયેલા છે, કાં તો થવાના છે, કાં તો ભવિષ્યમાં કરવાના છે, તો આવું કંઈક ઊંડાણપૂર્વક વિચારો. નહીંતર એક ઘેટાઓનું ટોળું પાછું નીકળ્યું છે નામ માટે, ખાલી ગામ ભેગું કરે ને ફલાણા ભાઈ ગામના પ્રમુખ બની ગયા અને એમને બંધારણમાં જાહેરાત કરી દીધી. એટલે આવું એક મૂર્ખાઓનું ટોળું નીકળ્યું છે, ખાલી ફક્ત નામ કમાવવા માટે બંધારણના નામે લોકોને ભેગા કરે છે. એટલે થોડું ઘણું વિચારો સમાજ માટે, કંઈક નવું કરો. બાકી લગ્ન પ્રસંગની અંદર ખર્ચામાં કંટ્રોલ તો માણસ જોડે પૈસા નથી એટલે ઓટોમેટિક કરવાનો છે, પણ જે સાઉન્ડ સિસ્ટમ છે એનાથી ઘણા બધા લોકોના કાન ખરાબ થઈ રહ્યા છે. હવે તમારે ત્યાં પ્રસંગમાં આવ્યો, મારો કાન ખરાબ થયો તો 15-20 હજારની મને ઉઠવાની છે. પણ એનો મતલબ તો એવો નહીં કે કોઈનો પ્રસંગ સારો ના બને, ફક્ત સાદું સિમ્પલ પતી જાય એવું તો નહીં ને. માણસ પાસે પૈસા છે, જે કોઈ દીકરો દીકરી હોય એને ઈચ્છા હોય કે મારો પ્રસંગ ધૂમધામથી થાય, તો એ ડીજે બંધ કરાવવાની જરૂર નથી, પણ ડીજેના સાઉન્ડ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે ભાઈ. બાકી આ ઘેટાઓની પ્રજા સમાજને ભેગા કરવાની જગ્યાએ સમાજને તોડી કાઢશે.